લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરના પટેલ વાગા વિસ્તારમાં આવેલ કલ્યાણપુર ખાતે મહાગુજરાતની ચળવળ દરમિયાન ડભોઈના કલ્યાણપુરના કલ્યાણભાઈ શાહ શહીદ થયા હોય અને આજે તેમનો શહીદ દિન હોય ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા સભ્યો તેમજ પુળના રહીશો દ્વારા શહીદ સ્મારક પર ફૂલહાર અર્પણ કર્યા હતા. મહાગુજરાત ચળવળ 1958માં ડભોઈના પટેલ વાગાના કલ્યાણભાઈ શાહ શહીદ થયા હતા. 13 ઓગસ્ટ 1958ના દિને શહીદ થનાર કલ્યાણભાઈનું સ્મારક ડભોઈ પટેલ વાગા ખાતે બનાવાયું હતું અને જ્યાં રહેતા હતા તેને કલ્યાણપુર નામ અપાયું. આજે તેમના શહીદ દિન નિમિત્તે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, ડોક્ટર સંદીપ શાહ, તેજલબેન સોની, સ્થાનિક કોર્પોરેટર સમાર શાહ સહિત આગેવાનો અને સ્થાનિક રહીશો દ્વારા શહીદ કલ્યાણભાઈના સ્મારકને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ, ડભોઈ. મહાગુજરાતની ચળવળના શહીદ કલ્યાણભાઈ શાહ 13 ઓગસ્ટ 1958ના દિવસે તેઓ શહીદ થયા હતા. જેમના નામ પરથી દર્ભાવતીમાં આ પોળનું નામ કલ્યાણપુર રાખવામાં આવ્યું છે. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો. છેલ્લા 7 વર્ષથી ધારાસભ્ય થયો છું ત્યારથી દર વર્ષે 13 ઓગસ્ટે અહીંયા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજરી આપતો હોઉં છું. એ જ પ્રણાલિકા પ્રમાણે આજે અહીંયા શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ. મારી સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, ડભોઈ નગરપાલિકાના ચેરમેન, ઉપપ્રમુખ, ડભોઈ નગરના પ્રમુખ, તમામ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર છે અને ભાઈ શ્રી કલ્યાણભાઈ શાહનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પ્રભુ એમને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે અને એમની શહીદીને લોકો વર્ષો વર્ષ યાદ કરે એવી અભ્યર્થના સાથે ભગવાનને ફરીવાર આજે પણ પ્રાર્થના કરીએ છીએ કે શ્રી કલ્યાણને શહીદીને અમરત્વ આપે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને શાંતિ પ્રદાન કરે.